એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું કે પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં વદ પક્ષમાં જે એકાદશી આવે એની વ્રતકથા અને મહિમા। પોષ મહિનાના વદ પક્ષમાં જે એકાદશી આવે એને ષટતિલા એકાદશી કહેવાય છે। ષટતિલા કહેવાનું કારણ છે કે આ એકાદશીના દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે ષટતિલા કહે છે। સૌપ્રથમ તલથી સ્નાન કરતી વખતે જળમાં તલ નાખી અને સ્નાન કરવું, તલનું હોમ કરવું, તલનું ઉપટન લગાવવું અને તલ મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો। આ રીતે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, ભગવાન, પોષ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એની શું વિધિ છે અને એનું ફળ શું છે? કૃપા કરીને આ બધી વાત અમને કહો। શ્રી ભગવાન કહે છે, નૃપશ્રેષ્ઠ, પોષ મહિનાના કૃષ્ણ પક્ષની વદ એકાદશી ષટતિલાના નામથી વિખ્યાત છે। એ બધા પાપોને નાશ કરનારી છે। મુનિશ્રેષ્ઠ, પુલત્સ્યએ એની જે પાપહારિણી કથા દાલંભ્યને કહી હતી એ સાંભળો। દાલંભ્યએ પૂછ્યું, બ્રહ્મન, મૃત્યુલોકમાં આવેલા પ્રાણીઓને પ્રાય પાપ કર્મ કરે છે, એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે? જણાવવાની કૃપા કરો। પુલત્સ્યજી કહે છે, મહાભાગ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યએ સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ, ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ। દેવાધિદેવ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને ભૂમિ પર પડેલા છાણનો સંગ્રહ કરવો, એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા। પછી પોષ મહિનાની જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની વદ એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો। બરાબર સ્નાન કરી પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણના નામનું ઉચ્ચારણ કરવું। રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર દેવેશ્વર શ્રી હરિની પૂજા કરવી। ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી વારંવાર શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ આ નામનું ઉચ્ચારણ કરતાં કરતાં કોળું, નાળિયેર કે બીજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું। બીજી બધી સામગ્રીઓના અભાવમાં 100 સોપારીઓથી પણ પૂંજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે। દાન કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ અત્યંત દયાળુ છો, અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો। અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, આપ અમારા પર પ્રસન્ન થાવો। હે કમલ નયન, વિશ્વભાવન, સુબ્રહ્મણ્યમ, મહાપુરુષ, સૌના પૂજક, આપને નમસ્કાર છે। હે જગતપતે, મેં આપેલા અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો। આ રીતે પ્રાર્થના કરી ત્યારબાદ બ્રાહ્મણોની પૂજા કરવી અને જળનો ઘડો, છત્રી, પગરખાં અને વસ્ત્રનું દાન કરવું। દાન કરતી વખતે
એમ કહો કે આ દાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. દ્વિજશ્રેષ્ઠ વિદ્વાન પુરુષે તલથી ભરેલા પાત્રનું પણ દાન કરવું જોઈએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન, હોમ કરવું, તલનું ઉપટન લગાડવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો. આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ 6 કાર્યોમાં તલનો ઉપયોગ કરવાથી આ ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા પાપોનો નાશ કરનારી છે. તો અહીંયા ષટતિલા એકાદશી વ્રતકથા મહાત્મય સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.